નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે હિન્દીમાં 14મી કૃતિ છે યુગ ઓર મેં, જેના લેખક છે નરેન્દ્ર શર્મા અને બહુ સરસ મજાનું એણે આ કાવ્ય છે એ રજૂ કરેલું છે. અહીંયા યુગ એટલે કે વર્તમાન સમયમાં જે સમય ચાલી રહ્યો છે એની અને લેખક પોતે એની તુલના અહીંયા કરે છે અને બહુ સરસ એ અલગ અલગ પંક્તિઓમાં પોતાનો ભાવ એ રજૂ કરે છે. હવે યુગ ઓર મેં, તો પહેલી જે પંક્તિ એ આપણે છેલ્લા લેક્ચરમાં જોયેલી કે ઉજડ રહી અનગિનત બસ્તિયા मन मेरी ही बस्ती क्या, धब्बों से मिट रहे देश जब तो मेरी ही हस्ती क्या. હવે આ પહેલી જ લાઈનમાં એ લેખકે કહી દીધું કે અનગણિત એટલે કે જેને ગણી ન શકાય એવી આ દેશની વસ્તી છે એ ઉજળી રહી છે, તો મારી વસ્તી એટલે કે મારી વાત તો શું એમાં થાય. ધબ્બો સે મિટ રહે દેશ જબ તો મેરી ही हस्ती क्या. આખા દેશ ઉપર એ જો ધબ્બો લાગેલો હોય તો પછી લેખક પોતે ક્યાં મોટી હસ્તી છે કે એને કોઈ કલંક કે ધબ્બો ન લાગે. બરસ રહે અંગાર ગગન મેં, અંગાર ગગન મેં એટલે કે ગગન આકાશ, આકાશમાં અંગારા વરસી રહ્યા છે. ધરતી લપેટે ઉગલ રહી એટલે કે ધરતીમાંથી પણ એ આગના ગોળાઓ એ વરસી રહ્યા એટલે કે નીકળી રહ્યા છે. નિગલ રહી જબ મોત સભી કો, મોત બરાબર એ બધાને અત્યારે ખાઈ રહી છે. અપની હી ક્યાં જાય કહી, તો એમાં આપણું શું જાય એટલે કે આપણે એમાંથી બાકાત ન રહી શકીએ. દરેક વ્યક્તિને જો મોત ભેટતી હોય તો એમાં આપણે પણ બાકાત રહેલા નથી. દુનિયા ભર કી દુઃખ કથા હે મેરી હી ક્યાં કરુણ કથા, બધા જ લોકોની એ દુઃખ ભરેલી કહાની છે તો એમાં મારી કરુણ કથાનું શું આવે. આટલું જોયેલું. હવે પછી ત્રીજી લાઈનમાં આપેલું છે જાને કબ તક ઘાવ ભરેંગે ઇસ ઘાયલ માનવતા કે, जाने कब तक सच्चे होंगे सपने सबकी समता के, सब दुनिया पर व्यथा पड़ी है मेरी ही क्या बड़ी व्यथा. તો અહીંયા પહેલી બે પંક્તિઓમાં એ લેખકે તમને પ્રશ્ન પૂછેલો છે કે जाने कब तक घाव भरेंगे इस घायल मानवता के, जाने कब तक सच्चे होंगे सपने सभी सबकी समता के. બે પ્રશ્નો અહીંયા પૂછ્યા છે. પેલું જાને કબ ઘાવ ભરેંગે ઇસ ઘાયલ માનવતા કે, એટલે કે માનવતાના જે દાગ કે કલંક કે ઘાવ લાગેલો છે એ કેવી રીતે એ ભરાશે. બીજું કે જાને કબ તક સચ્ચે હોંગે સપને સબકી સમતા કે, એટલે કે દરેક વ્યક્તિને સમાન રીતે જોવામાં આવે એ સપનું એ ક્યારે સાચું થશે. સબ દુનિયા પર વ્યથા પડી હે મેરી હી ક્યાં બડી વ્યથા, એટલે કે દુનિયામાં દરેક વ્યક્તિ સામે એવી વ્યથા છે એટલે કે સમસ્યા પડી છે. તો લેખકની પોતાની સમસ્યા એ બહુ મોટી નથી, દરેક વ્યક્તિને એ સમસ્યા છે. તો મેરી હી ક્યાં બડી વ્યથા, તો એમાં મારી વ્યથા એ કંઈ મોટી નથી. સબ દુનિયા પર વ્યથા પડી છે, બધી જ દુનિયામાં બધા જ વ્યક્તિઓ પર એ કંઈક ને કંઈક વ્યથાઓ એટલે કે મુશ્કેલી છે. તો આ 3 લાઈનમાં તમને લેખકે બે પ્રશ્નો પૂછીને એ નિર્મિત કરેલ છે. પછી અંતમાં જણાવે છે કે આ બધાની સામે એ લેખકની વ્યથા એ કંઈ ન કહેવાય.
પછીનું આપેલું છે કે ખોલ રહે હે સાત સમુંદર ડૂબી જાતી હે દુનિયા, એટલે કે 7 સમુદ્રની અહીંયા વાત કરેલી છે કે ખોલ રહે હે 7 સમુંદર, 7 સમુદ્રને જો ખોલી નાખવામાં આવે, ડૂબી જાતી હે દુનિયા, તો સમગ્ર દુનિયા છે એ ડૂબી જાય. જ્ઞાન था लेता था जिससे गर्फ हो रही वह दुनिया, बराबर, गर्क हो रही वह दुनिया. હવે જે વ્યક્તિ એ જેની પાસેથી જ્ઞાન મેળવે છે એ જ વ્યક્તિને એ શું કરે છે તો કે ગર્ક, એટલે કે એમાં જ એ વ્યક્તિને ગરકાવ કરી દે છે. જે દુનિયા પાસેથી એ વ્યક્તિ જ્ઞાન મેળવતો હતો, બરાબર, તેને જ એ વ્યક્તિ હેરાન પરેશાન કરે છે. પછી આપેલું છે ડૂબ રહી હો સબ દુનિયા, એટલે કે આખી દુનિયા છે ડૂબી રહી છે. જબ મુજે ડૂબતા ગમતો ક્યાં, તો પછી લેખક પોતે એ ગમમાં ડૂબી જાય તો એમાં કંઈ નવાઈ વાત નથી. એટલે કે આ પંક્તિની અંદર એ ગમની વાત કરે છે કે સમગ્ર દુનિયા છે એ ગમમાં છે, અને એની અંદર જો આપણા લેખક એ જો ગમમાં હોય તો પછી એની અંદર એ કાંઈ નવાઈ વાત નથી. કે ખોલ રહે હે 7 સમુંદર ડૂબી જાતી હે દુનિયા, ज्ञान था लेता था जिससे गर्क हो रही वह दुनिया, डूब रही हो सब दुनिया जब मुझे डूबता गम तो क्या. કે આખી દુનિયા જો ગમમાં ડૂબી જતી હોય તો પછી હું ગમમાં ડૂબું તો એમાં શું, એટલે કે એમાં કંઈ નવાઈ નથી. પછી આપેલું છે હાથ બને કિસ લીએ કરેંગે ભૂ પર મનુજ સ્વર્ગ નિર્માણ, એટલે કે હાથ છે એ શા માટે છે, કરેંગે ભૂ પર મનુજ સ્વર્ગ નિર્માણ, ભગવાને આપણને હાથ આપેલા છે તો એ હાથનો ઉપયોગ એ આપણે ભૂ એટલે કે જમીનને એ સ્વર્ગ બનાવવા માટે કરીશું. કરેંગે ભૂ પર મનુજ સ્વર્ગ નિર્માણ, મનુષ્ય છે એ પૃથ્વી ઉપર જમીન ઉપર એ સ્વર્ગનું નિર્માણ કરશે એવું અહીંયા દર્શાવે છે. બુદ્ધિ હુઈ કિસ લીએ, બરાબર, એટલે કે પહેલાં તો હાથની વાત કરી કે ભગવાને આપણને હાથ શા માટે આપ્યા છે, તો ભગવાને આપણને હાથ આપ્યા છે કારણ કે તમે જમીન એટલે કે ભૂ જમીન ઉપર તમે સ્વર્ગનું નિર્માણ કરો. બુદ્ધિ હુઈ કિસ લીએ, ભગવાને આપણને બુદ્ધિ શા માટે આપી છે, કી ડાલે માનવ જગ જડતા મેં પ્રાણ, બરાબર, બુદ્ધિ ભગવાને એટલે આપી છે કે માણસ છે, બરાબર, એ જળમાં પ્રાણ નાખે, એટલે કે દરેક વસ્તુને નાની નાની વસ્તુને મહત્ત્વ આપે. જે જળ વસ્તુ છે એની અંદર પ્રાણ પૂરે એટલા માટે એ અહીંયા ભગવાને આપણને બુદ્ધિ આપી છે. હાથ આપેલા છે કારણ કે જમીને તમે સ્વર્ગ બનાવો, અને બુદ્ધિ આપી છે કારણ કે તમે ડાળ જે જળ વસ્તુ છે એમાં તમે પ્રાણ પૂરો, એટલા માટે માણસને એ અહીંયા બુદ્ધિ આપેલી છે. હવે પછીનું આપેલું છે આજ હુઆ સબકા ઉલ્ટા રૂખ મેરા ઉલ્ટા પાસા ક્યાં, વર્તમાન સમયની અંદર બધા જ વ્યક્તિ છે ઉલટા પડે છે, બધા જ વ્યક્તિનું જે રૂપ છે સ્વરૂપ છે એ ઉલટું છે, તો પછી મેરા ઉલ્ટા પાસા ક્યાં, તો પછી મારો પાસો ઉલટો કેમ, બરાબર, એની અંદર કોઈ નવાઈની વાત નથી. દરેક વ્યક્તિના પાસા છે એ ઉલટા છે, એમાં મારો પાસો ઉલટો પડે તો એમાં કંઈ નવાઈની વાત નથી. પછી આપેલું છે કે માનવ કો ઈશ્વર બનના થા નિખિલ સૃષ્ટિ વશમેલાની, બરાબર, માણસને પણ એ ભગવાન બનવું છે. નિખિલ સૃષ્ટિ વશમેલાની, એટલે કે નિખિલ સૃષ્ટિ જે આ વિશાળ સૃષ્ટિ છે એને પોતાના વશમાં કરવી છે. એટલે કે માણસ છે એને પણ ભગવાન બનવું છે અને સમગ્ર સૃષ્ટિને પોતાના વશમાં કરવી છે. કામ અધૂરા છોડ કર રહા આત્મઘાત માનવ જ્ઞાની, એટલે કે પોતાના કામને અધૂરું છોડીને એ માનવી છે જ્ઞાની માનવી એ પોતે આત્મઘાત કરી રહ્યો છે.
પોતાની આત્માની હત્યા એ પોતે કરી રહ્યો છે, પોતાના કામને અધૂરું છોડીને। સબ ઝૂઠે હો ગયે નિશાને, તુમ મુझसे છૂટે તો ક્યાં। એટલે કે હવે તો બધા જ નિશાનાઓ છે બરાબર એ ખોટા સાબિત થયા છે। તુમ મુझसे છૂટે તો ક્યાં, હવે જો એ એનાથી છૂટી જાય તો એમાં કંઈ નવાઈની વાત નથી, એવું અહીંયા લેખક જણાવે છે। પછી છેલ્લી 3 લાઈન એવું કહે છે कि एक दूसरे का अभिभव कर रचने एक नए भव को, है संघर्ष निरत मानव अब फूफ जगतगत वैभव को। तहस नहस हो रहा विश्व, तो मेरा अपना आपा क्या। તો અહીંયા એ એવું જણાવે છે કે એક દૂસરે કા અભિભવ કર। તો જુઓ, અભિભવ એટલે કે આદર, એક દૂસરે કા અભિભવ કર એટલે કે એકબીજાનો આદર કરીને, રચને એક નયા ભવ કો, એક નવી જ સૃષ્ટિ છે, નવું જ ભવ છે, નવો જ સમય છે એ રચવો છે। હે સંઘર્ષ નિરત માનવ અબ, માણસ અત્યારે સંઘર્ષમાં જીવી રહ્યો છે। ફૂક જગતગત વૈભવ કો, અને જે જગતનું જે વૈભવ છે એને ફૂંકી રહ્યો છે। તહસ નહસ હો રહા વિશ્વ, આ જે વિશ્વ છે એ તહસ નહસ થઈ રહ્યું છે। તો મેરા અપના આપા ક્યાં, આપા એટલે કે અભિમાન, તો પછી મારું એવું અભિમાન શું કે હું તહસ નહસ ન થઈ જાઉં। જો સમગ્ર દુનિયા છે એ તહસ નહસ થઈ શકતી હોય, બરાબર, સમગ્ર વિશ્વ છે એ તહસ નહસ થઈ શકતું હોય, તો પછી મારું મેરા અપના આપા ક્યાં, તો પછી મારા એકનું શું, મારા એક વ્યક્તિના અભિમાનનું કે મારા એક વ્યક્તિના ઘમંડનું શું, એવું જણાવે છે। અને અહીંયા એ કાવ્ય છે એ પૂરું થાય છે। તો બહુ સરસ મજાનું કાવ્ય એ લેખકે દર્શાવેલું છે કે યુગ ઓર મેં, કે યુગ શું છે અને તેની સાથે એને શું સંબંધ છે એની વાત કરી છે। એની અંદર જગતની સાથે એ આપણા કવિએ પોતાની તુલના કરી છે કે જગતની જો આવી પરિસ્થિતિ હોય તો પછી આપણું શું, કારણ કે આપણે પણ એ જગતનો જ એક ભાગ છીએ। તો આ રીતે તમને આ સંપૂર્ણ કાવ્ય આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક શબ્દાર્થ ટિપ્પણી જોઈ લઈએ। પેલું તો ધબ્બા એટલે કે દાગ અથવા તો કલંક, હસ્તી એટલે કે અસ્તિત્વ, લપટે એટલે કે જ્વાલાએ, સમતા એટલે કે સમાનતા, વ્યથા એટલે કે દુઃખ અથવા તો પીડા, રૂખ એટલે કે વર્તન અથવા તો વ્યવહાર, નિખિલ એટલે કે સારી અથવા તો સંપૂર્ણ, અભિભવ એટલે કે આદર, ભવ તો સંસાર અથવા તો દુનિયા, વૈભવ તો સંપત્તિ અને આપા તો અભિમાન। મુહાવરા આપેલા છે કે ગર્ક હોના એટલે કે ડૂબ જાના, તહસ નહસ હોના એટલે કે નષ્ટ હોના, પાસા ઉલ્ટા પડના એટલે કે પરિસ્થિતિયા વિપરીત હોના। તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ। તમારે આજના હોમવર્કમાં એ આખું જે કાવ્ય છે એ એક વખત લખીને મોકલાવવાનું છે। આની પછીના લેક્ચરમાં એ આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું।